નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ લાયન્સ ક્લબ બિલીમોરા મેઇન તથા શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રમીબા હોલ સોમનાથ મંદિરમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિરામય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ગણદેવીના ડોક્ટરો ભાવસાર ડોક્ટર રાહુલ પટેલ, ડોક્ટર પ્રજ્ઞેશ પટેલ, ડોક્ટર વિજય પટેલ, ડોક્ટર ચેતન પટેલ તથા બિલીમોરાના ડોક્ટર રશિક ગાંધી અને ડોક્ટર નીતિન સોલંકીએ હાજરી આપી હતી। આ કેમ્પમાં થાઇરોઇડ, યુરિક એસિડ તથા સુગર તપાસ, લીવરની તપાસ, કેલ્શિયમની ઉણપની તપાસ જેવી 7 થી 8 ટેસ્ટ ફ્રીમાં કરી આપ્યા હતા। ઉપરોક્ત કેમ્પમાં 100 થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો। આ કેમ્પમાં સોમનાથના ટ્રસ્ટી દેવચંદભાઈ પટેલ અને તથા લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ ભરત સોલંકીએ સિફાળો આપી ભારે જહેમત ઉઠાવી હતી। આ કેમ્પમાં પશુપતિનાથ મેડિકલ દ્વારા ફ્રીમાં દવા પેશન્ટોને આપી હતી। લાયન્સ ક્લબ બિલીમોરા દ્વારા સોમનાથ ટ્રસ્ટ તથા દેવચંદભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો તથા નિરામય હોસ્પિટલના નિલેશ શર્મા તથા મેહુલ દેસાઈનો પણ આભાર માન્યો હતો। કાર્યક્રમના અંતમાં જલારામના ટ્રસ્ટી દીપેશભાઈ પટેલ આવી કાર્યક્રમને સભા વધારી હતી।